ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આવતીકાલથી મળશે. નાણામંત્રી કનુ દેસાઈ 2 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ સત્રમાં 25 બેઠકો યોજાશે. આ બજેટ આગામી 25 વર્ષના રોડમેપ સાથેનું બજેટ હશે. સત્ર દરમિયાન 5મી ફેબ્રુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અંગે અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. 25 અને ગુજરાતને આગે લઈ જતું બજેટ આવતીકાલે 1લી તારીખથી પ્રસ્તુત થવાનું છે. 1લી તારીખે રાજ્યપાલ શ્રીનો આભાર પ્રસ્તાવ, એટલે ગત વર્ષે સરકારે કરેલી કામગીરી અને એનો ગઈ વખત આખું જે વિકાસની જે પત્રિકા હતી એ દર્શાવવામાં આવશે. 2જી તારીખે આદરણીય કનુભાઈ દેસાઈ નાણામંત્રી શ્રી 2024-25 માટે ગુજરાતનું વિઝન, ગુજરાતનું જ વિઝન નહીં પરંતુ આગલા 25 વર્ષનો પણ રોડમેપ આ બજેટ દ્વારા એક દિશા અને દ્રષ્ટિ ગુજરાત કયા સંજોગો બની જઈ રહ્યું છે, કેવા પ્રકારના આગામી સમયમાં 25 વર્ષ સુધીનો રોડમેપ સાથેનું આવતા વર્ષનું બજેટ રજૂ થશે.